નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ। અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા। આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે મંડારસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની। નૌશાદ, સ્વાગત છે આપનું। અત્યાર સુધી આપણે નૌશાદ ઘણી બધી વાતો કરી છે, જેમ કે ઘર લેવું હોય તો શું કરવું, ઘર રેન્ટ પર લેવું હોય તો શું કરવું, પીજીમાં કઈ રીતે રહેવું, પણ ખરેખર જો મારી પાસે ઘર હોય અને મારે રેન્ટ પર આપવું હોય તો એના માટે કઈ કાળજી રાખવી જોઈએ એ કદાચ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। કારણ કે આપણે ઘર રહેવા માટે તો લેતા હોઈએ છીએ, પણ રોકાણ માટે પણ ઘણા લોકો લેતા હોય છે કે એક ઘર લઈને રાખી દે ને એને રેન્ટ પર ચડાવી દે, પણ શું આ સેફ છે? અને અત્યારે રેન્ટ પર આપતી વખતે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જો પહેલાં તો એક ચીજનું ધ્યાન રાખવું કે આપણે આ જે પ્રોપર્ટી ભાડા પર આપવાની વાત કરીએ છીએ એના ઉપર જે રિટર્ન છે એ 1-2% એન્યુઅલ રિટર્ન આપણને મળે છે। એટલે રેન્ટ જે છે બહુ જ ઓછું છે। આઈ થિંક અમંગ્સ ઓલ ઇન્વેસ્ટમેન્ટ્સ આવકની દ્રષ્ટિએથી હાઉસિંગ પ્રોપર્ટીને આપણે જે ભાડા પર આપીએ બહુ ઓછું આવે છે। આપણે રોકાણ કરીએ છીએ કેપિટલ એપ્રિસિએશન માટે, પણ આપણે જો એક્સ્ટ્રા ઘર હોય, સેકન્ડ હાઉસ લીધેલું હોય તો એ ખાલી રાખવા કરતાં એને ભાડા પર ચડાવી દેવું સારું પડે। એનાથી આપણે મેન્ટેનન્સ ચાર્જ જે છે આપણો એ એટલીસ્ટ નીકળી આવે અને પ્રોપર્ટી મેન્ટેન રહે છે, એ એક કારણ છે। હવે આમાં જે બીક લાગતી હોય અને આપણે અનુભવ એવા ઘણા બધા સાંભળ્યા અને જોયા હોય કે પ્રોપર્ટી આપણે કોઈને આપી દીધી હોય, એનો માલિક થઈને બેસી જાય, એ ખાલી ન કરે। પણ હવે જે નવા કાયદા કાનૂન આવ્યા છે એ પ્રમાણે ઘણું સારું થઈ ગયું છે અને એના રિસ્ક પણ ઘણા ઓછા થઈ ગયા છે। હમણાં 2015માં મોડલ ટેનન્ટ ડીડ બી આવેલું છે, જેના પ્રમાણે એક ગાઈડન્સ આપેલી છે કઈ હિસાબે એગ્રીમેન્ટ કરવું જોઈએ અને શું રિસ્પોન્સિબિલિટી, શું લાયબિલિટી, એટલે એ પ્રમાણે સેફ થઈ ગયું છે। હવે આપણે છતાં બી કાળજી લેવી જરૂરી છે, કારણ કે તમે જેટલા બી સારા કાગળિયા બનાવો, જેટલું બી સારા લીગલ લોયરને દેખાડીને કાગળિયા સાઇન કરાવો, પણ છેવટે તો તમે કોઈક વ્યક્તિને એ ઘર આપો છો અને એ વ્યક્તિની જે દાનત ખરાબ થઈ જાય તો ભલે એ ઘર પર કબજો ન કરી શકે, એના આપણી પાસે ઈલાજ છે, પણ તમને તકલીફ તો આપી જ શકે, તમને ઘર ખાલી કરવામાં તકલીફ થઈ શકે। એટલે સૌથી મોટું પહેલી ચીજ જે છે એ ખાતરી કરવી, એની રેફરન્સ ચેક કરવી। એટલે એના માટે કે તમે જેને ઘર આપો છો એની તમે પોલીસ વેરિફિકેશન કરાવો, એની બ્રોકર થ્રુ રેફરન્સ લ્યો, એની ઓફિસ ક્યાં છે એ તમે માહિતી કરો, એનું પરમનન્ટ એડ્રેસ કયું છે એનું પ્રોપર ડોક્યુમેન્ટ્સ રેકોર્ડ પર લ્યો। એટલે આ બધા કરવાથી તમને એક થોડીક ખાતરી થઈ જાય કે માણસ જે છે એ એટલીસ્ટ એની હિસ્ટ્રી ખરાબ નથી। ઓકે, તમે જે આ ડિટેલ્સ કઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ છે, અને અગર કોઈ પણ ભાડા પર ઘર આપવું હોય તો આ બધી વાતો પહેલાં સામે આવતી હોય છે, પણ એવામાં પહેલી વાત તો એમ જ આવશે કે ભાડા પર ઘર આપવું કઈ રીતે? કારણ કે તમે અત્યારે જોયું છે, અત્યારે ઘણી હવે સ્કોપ વધી ગઈ છે, ઘણા બધા વેબસાઇટ આવી ગયા છે જ્યાં આપણે આપણો ઘરના ફોટોગ્રાફ્સ નાખી દઈએ અને ડિટેલ્સ નાખી દઈએ તો સામેથી આપણને જેને ઘર ભાડા પર જોઈએ છે એ કોલ કરી શકે। ઘણા બ્રોકર્સ થ્રુ જતા હોય છે કે બ્રોકર્સને કહી રાખે કે અમે તમને આટલી બ્રોકર્સ આપશું, તમે અમને સારા એક ભાડુઆત ગોતી આપો, પણ ખરેખર રીત કઈ સાચી છે અને કઈ રીતે કઈ સાવચેતી રાખીને આ ભાડા પર આપવું જોઈએ ઘર? જો બંનેના પ્લસ માઇનસ છે ને આપણે બંનેનું જોઈ લઈએ। એટલે એક તરફ એવું છે કે જેમાં આપણે કોઈ બ્રોકર રાખીએ અને એક તરફ એવું છે જેમાં બ્રોકર ન રાખીએ। આપણે પહેલા જોઈએ કે બ્રોકર ન રાખીએ એનો એડવાન્ટેજ શું છે। એક તો તમારી બ્રોકરેજ બચી જાય, એક લાલચ આપણને આવતી હોય, એ એક વાત છે। બીજું જે છે કે તમને પ્રોપર્ટી તમે ડાયરેક્ટ ટેનન્ટ સાથે તમે ડીલ કરો છો, એટલે જો એ બી બ્રોકરેજ ન ભરતા હોય તો તમારો ચાન્સીસ છે કે એ તમારું રેન્ટ વધી શકે। દેટ ઇઝ ધી 2 એડવાન્ટેજીસ તમારી પાસે છે। ત્રીજું, જો તમારી પ્રોપર્ટી એવી જગ્યા પર હોય કે જ્યાં તમને બ્રોકર ઇન્ટરેસ્ટ ના આપતો હોય, પણ તમારા પાસે કોઈ છૂટકો જ નથી, પછી તમારે ડાયરેક્ટ જ કરવું પડે, અને એના માટે 2 રસ્તા હોય છે। એક જૂનો રસ્તો હતો જે તમે છાપામાં આપતા હતા, જે હવે બહુ મોંઘું બી થઈ ગયું છે અને એટલું કદાચ ઇફેક્ટિવ બી ન હોય, કેમ કે એની રીચ ન્યૂઝપેપરની લિમિટેડ હોય છે। પણ આજકાલ જે વેબસાઇટ્સ, ઓનલાઈન પોર્ટલ્સ જે આવ્યા છે એના પર તમે લિસ્ટિંગ કરો તો તમને વ્યાજબી બી પડે છે, એમાં બ્રોકરેજ, નો બ્રોકરેજવાળા બી હોય છે અને ઓછી રજિસ્ટ્રેશન ફીવાળા બી હોય છે। એટલે તમે એ ત્યાં કરી અને રજિસ્ટર તમારી પ્રોપર્ટી કરાવો। એમાં ઘણા બધા એડવાન્ટેજ છે કે બહારગામથી જે આવવાવાળા હોય એમને ઓનલાઈન જ જોઈને આવતા હોય, બિકોઝ એ લોકોની પાસે લોકલ ન્યૂઝપેપર કદાચ ન હોય કે લોકલ બ્રોકરની માહિતી ન હોય, તો તમારું રીચ વધી જાય, તમારી બ્રોકરેજ બચે। પણ એનો ડિસએડવાન્ટેજ છે કે આમાં ભાડું જે આવે છે એની ખાતરી તમને કરવા માટે એક જે બ્રોકર
રિસ્પોન્સિબિલિટી લે છે એ તમારે અહીંયા નથી હોતું. બીજું, તમે ડાયરેક્ટ ડીલ કરો છો એટલે દિવસમાં 10 વાર 10 અલગ અલગ લોકો જોવા આવતા હોય તો એ તમને તકલીફ થતી હોય બિકોઝ તમારી સાથે ડાયરેક્ટ કોર્ડિનેટ કરી તમે બ્રોકરના ટાઈમિંગ સાથે નથી કરી શકતા. તો આ રહ્યું વિધાઉટ બ્રોકરનું એક ખરું. અને બ્રોકર રાખવાનો એડવાન્ટેજ એ છે કે તમારે ફર્સ્ટ ઓફ ઓલ કે એ એરિયાનો જો સ્પેશિયલિસ્ટ હોય અને એની પાસે ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હોય તો એ એરિયાની ઘણી માહિતી હોય અને એ જ એરિયામાં લોકો એક ફ્લેટથી બીજા ફ્લેટમાં જો અગર શિફ્ટ થતો હોય તો એ બ્રોકર સારું તમારું કામ કરી શકે. બટ સૌથી મોટી ચીજ છે કે રેફરન્સ ચેક કરવા માટે એ બ્રોકર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા જેટલા બી પ્રોસેસીસ આગળ કરવાના છે, ડોક્યુમેન્ટ રજિસ્ટર કરાવવાના છે, ડોક્યુમેન્ટ બનાવવાના છે, એ બધું બ્રોકર તમારા વતી કરી લે છે એટલે એ ચાર્જિસમાં બધું આવી જાય છે. એટલે આ તમારા એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. તમે હું તો તમને સલાહ આપું કે તમે બ્રોકરને થ્રુ કરો તો તમારે એડવાન્ટેજીસ છે વધારે. ઓકે, એક સેફટી રહેલી હોય છે અને સેફટી પર્પઝ તમે એક અત્યારે આગળ પણ એક ઉલ્લેખ્યો છે કારણ કે આપણે જ્યારે ઘર લેતા હોઈએ ત્યારે તો ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ પણ ઘર ભાડે આપવું હોય તો કારણ કે આટલી મોટી મિલકત આપણે કોઈને આપી રહ્યા છે તો કઈ રીતે આ સેફટી પર્પઝ સચવાય છે? શું આપણા ઘર સેફ રહેશે કે નહીં એની શું ગેરંટી હોય? હવે એમાં આપણે 100% સેફ તો કોઈ પણ રસ્તો નથી પણ એના તમે પગલાં જો ભર્યા હોય તો તમારું જે રિસ્ક છે એ ઓછું થઈ શકે. સૌથી પહેલું મારા હિસાબે જે છે કે એક તમે બ્રોકર રાખો, તમે જે ટેનન્ટ આવે છે એની બેકગ્રાઉન્ડ સર્ચ કરાવો અને આજકાલ તો પોલીસ વેરિફિકેશન મેન્ડેટરી થઈ ગયું છે કેમ કે તમે પોલીસ વેરિફિકેશન કરાવો તો તમને એક ખબર પડે કે આ કોઈ હિસ્ટ્રી શીટર છે, કોઈ ચાર્જીસ આના છે, કોઈ પેન્ડિંગ કેસીસ છે જેના લીધે તમે બચી શકો, તમે ચેતવાઈ જાઓ પહેલાંથી જ કે આવો કોઈ એને કેસ કર્યો કે નહીં. બ્રોકર શું કરે છે કે એ કમ્યુનિટીમાં જો બ્લેકલિસ્ટેડ હોય, કોઈ હેરાન કર્યું હોય લેન્ડલોર્ડને તો એ ટેનન્ટને બ્રોકર કમ્યુનિટી જે છે એ બ્લેકલિસ્ટ કરતા હોય છે એટલે તમને એ પણ એક ઇન્ફોર્મેશન મળે છે. ત્રીજી વાત છે કે તમે ડોક્યુમેન્ટ તમારું બનાવો, એકદમ સારું અને પાક્કું ડોક્યુમેન્ટ બનાવો, એગ્રીમેન્ટ જેને આપણે કહીએ છીએ જેમાં સારી રીતે બધા ક્લોઝિસ લખેલા હોય છે. તમે કોઈ લોયરને બી રાખી શકો છો અથવા આજકાલ ઓનલાઈન બી ડોક્યુમેન્ટ તમને બનાવવામાં આવે છે ફ્રીમાં અને અથવા તો બ્રોકર પાસે સ્ટેન્ડર્ડ ડોક્યુમેન્ટ હોય છે પણ એમાં એકવાર નજર ફેરવી લેવું સારું છે. અને આ ડોક્યુમેન્ટને તમે રજિસ્ટર કરાવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આવતીકાલે તમારે જો કંઈક પ્રોબ્લેમ થાય તો તમે કોર્ટમાં જઈ શકો અને તમારો કેસ સ્ટ્રોંગ થઈ શકે. કારણ કે ઘણા વખત આપણે જોયું છે કે ઓળખીતા છે, રિલેશનમાં છે, હવે આ બધા કહી શકાય રજિસ્ટ્રેશન અને પૈસા નથી ખર્ચવા તો બંને એક મ્યુચ્યુઅલી ઘણી વખત રજિસ્ટ્રેશન નથી કરાવતા હોતા અને આ એક મ્યુચ્યુઅલી આગળ વધવાના ચક્કરમાં ક્યારેક લોકો ફસાઈ જતા હોય છે. આવું ક્યારેક બને છે? ઘણીવાર બને છે અને આમાં જોવામાં હોય છે કે આપણા જ છેતરી જાય છે પણ આપણે જો ભલે રિલેટિવ્સને આપતા હોઈએ અને રેન્ટ લેતા હોઈએ તો આપણે આ એગ્રીમેન્ટ બનાવીને રજિસ્ટર કરવામાં કોઈ નુકસાન નથી અને એનો કોસ્ટ બી બહુ જ મામૂલી કોસ્ટ છે. 0.25% જે રેન્ટનું છે આટલી સ્ટેમ્પ ડ્યુટી આવે છે એટલે આમાં કંઈ કોસ્ટ મોટી નથી. એક તમારી સેફટી માટે બિકોઝ તમારો ફ્લેટ એટલો મોટો, એટલો મોંઘો, એટલી તમારી આખી જિંદગીની જે તમે એમાં પૂંજી લગાડી છે એને બચાવવા ખાતર ભલે તમે ઓળખીતાને આપતો પણ મારા હિસાબે તમે એકવાર પોલીસ વેરિફિકેશન ન કરાવો ચાલે બિકોઝ તમે પોતે જાણો છો માણસને એટલે તમે એની ખાતરી કરી શકો પણ એની દાનતની તમે ખાતરી ન કરી શકો અને તમારા ફ્યુચર કેસ માટે આ ડોક્યુમેન્ટ્સ બહુ જ કામમાં આવશે. વિધાઉટ ડોક્યુમેન્ટ તમારો કેસ બગડી જશે. એટલે પહેલાં તો ક્યારે પણ ઘર આપવું હોય એ તમારા રિલેટિવ હોય કે ઓળખીતા પાળખીતા હોય કે પછી બહારના કોઈ વ્યક્તિ હોય, ભરોસો એક એવી વસ્તુ છે જે હંમેશા સચવાયેલું રહે છે એટલે એના માટે તમારે આ એક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે, પોલીસ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી છે જેથી તમે એક સેફટી તમારી બનેલી રહે, તમારા ઘર તમારી પાસે જળવાયેલું રહે. બીજું જ્યારે આપણે ઘર ભાડે આપીએ છીએ ત્યારે રેન્ટના બદલે એક ડિપોઝિટ રકમ આપવી પડે છે. ઘણી વખત એ રકમ મોટી હોય છે, 2 લાખ 3 લાખની હોય છે. ઘણી વખત એમ પણ માનવામાં આવે છે કે આ ડિપોઝિટ લોકો આપી દે છે અને પછી રેન્ટ નથી ભરતા અને પછી જે ખાસ કરીને જેનું ઘર હોય છે એમને ડિપોઝિટના પૈસામાંથી રેન્ટ વસૂલી લેવું પડતું હોય છે. સો આ જ એક સેફટી પર્પઝ માટે આ ડિપોઝિટ લેવામાં આવે છે કે બીજું કોઈ કારણ છે? મુખ્ય કારણ આનું 2 છે. એક તો તમારી સેફટી, જેટલી મોટી રકમ હોય એટલે સામેવાળીને દાનત એટલી કદાચ ઓછી થઈ જાય તમારી સાથે રમત રમવાની. પણ બીજું જે છે કે તમે જ્યારે તમારું ઘર આપો છો તો જ્યારે તમે જે કન્ડિશનમાં આપ્યું છે એ કન્ડિશનમાં જ તમને પાછું મળવું જોઈએ. કોઈ નુકસાન થયું હોય કે દરવાજા, બારી, નળ
ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ કે દિવાલમાં ગાભા પાડ્યા હોય કે તમારું ફર્નિચર તોડી નાખ્યું હોય, આ બધી ચીજની વસૂલી કરવા માટે તમારી પાસે તમારી પાસે માર્જિન રહેશે. અને જો આ માર્જિન તમે ન રાખો તો જ્યારે ખાલી કરે ત્યારે તમારી પાસે એની સાથે ઝઘડો કરવા માટે સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એટલે આ તમારી પાસે હોય ડિપોઝિટ, અને તમે બરાબર પ્રૂવ કરી શકો કે આ નુકસાન એના લીધે થયું છે અને મોટું નુકસાન છે. હવે કલર ઝાંખો પડી ગયો કે એકાદ બલ્બ વહી ગયો એ નુકસાન આપણે ન ગણીએ, મોટા નુકસાનની વાત કરીએ તો આ તમને એના માટે બી ભરપાઈ માટે બી કામ આવી શકે છે. પણ એમાં શું એ કોઈ રેશિયો છે કે આટલું ભાડું છે તો આટલું ડિપોઝિટ હોઈ શકે, કે એમાં જસ્ટ અંદાજે પૈસા લેવામાં આવે છે? આમાં બે ચીજ થાય છે. એક તો માર્કેટ પ્રમાણે ડિપોઝિટ ચેન્જ થતી હોય છે. હું ધારું ત્યાં સુધી નોર્થમાં દિલ્હી સાઈડ પર 3 થી 4 મહિનાની ડિપોઝિટ લેવાય છે, જ્યાં કે બેંગ્લોર ચેન્નાઈ સાઈડ પર 10 મહિનાની ડિપોઝિટ લેવાય છે. મુંબઈમાં એનો કોઈ બેન્ચમાર્ક નથી. લેવાવાળા 3 મહિનામાં બી સેટલ કરે છે અને માંગવાવાળા આખા વર્ષની બી એક ડિપોઝિટ માંગતો હોય છે. એરિયાના હિસાબે ત્યાં કેવી ડિમાન્ડ છે એના પ્રમાણે. પણ આમાં એક બીજી એ ચીજ છે કે એક પ્લાનિંગ બી થતી હોય છે કે તમે જેટલી ડિપોઝિટ વધારે આપો એટલું તમારું રેન્ટ ઓછું થાય. બિકોઝ એમાં વ્યાજ જે મળતું હોય લેન્ડલોર્ડને એ તમે એની બાદ કરીને તમારું રેન્ટ ઓછું કરી શકો. એટલે જો તમારી સગવડ હોય કે તમારી પાસે એક મોટી રકમ છે અને તમારે એ આપી દેવી હોય અને મંથલી રેન્ટ ઓછું આપવું હોય તો તમે ડિપોઝિટ મોટી આપી અને રેન્ટ ઓછું કરી શકો છો. એ બી એક પ્લાનિંગ થઈ શકે છે. પણ આમાં ટેક્સનું ને બધું એક અલગ ઇમ્પ્લિકેશન આવે છે. પણ ધીસ ઇઝ પ્લાનિંગના રીતે પણ લોકો કરતા હોય છે. ઓકે, ત્યારે જ આપણે જોઈએ છે કે ઘણા વખતે એવું બને છે કે જેમ મેં પહેલાં કહ્યું કે કદાચ ડિપોઝિટની રકમમાંથી પણ ભાડું બાદ કરવાનો સમય આવી જાય છે. એવું ક્યારેક બને છે? જી, એવું બને છે અને ઘણીવાર બને છે. અને આનું કારણ એક નિયત અને દાનત તો એક અલગ વાત છે, પણ અમુક વાર સંજોગ બી એવા થઈ જતા હોય કે માણસની એક જોબ હોય, એ જોબ છૂટી ગઈ તો એની પાસે નથી રેન્ટ દેવા માટે પૈસા, તો એવી સિચ્યુએશનમાં થતું હોય છે. બટ એઝ અ લેન્ડલોર્ડ આપણે પ્રિકોશન સારી રીતે લેવાનું, આપણે પગલાં સારી રીતે ભરવાના હોય. ઇન્સાનિયત, માનવતા એક તરફ છે, પણ આપણી સેફટી પણ એક છે. અને એ હિસાબે આપણે જે એગ્રીમેન્ટ પ્રમાણે જે પગલાં ભરવાના હોય કે એને એવિક્શન નોટિસ આપવાની અને પછી ડ્યુ ડેટ ઉપર કે જ્યારે ડિપોઝિટ પતી જાય ત્યારે એને ખાલી કરાવવું, એ આપણે પગલાં તો ભરવા જ જોઈએ. ઓકે, એટલે ડિપોઝિટ લેવી પડે તમારે અને સાથે જ રજિસ્ટ્રેશન કરાવવું પડે. આ બે મહત્વની વસ્તુ અહીંયા આપણને જોવા મળી. જો રેન્ટ પર આપણે કોઈ ઘર આપવું હોય તો સૌથી મોટી ચિંતા તો એ હોય છે, શું ભાડુઆત ઘર ખાલી કરશે? આ એક મોટો સવાલ હોય છે. જો કે આપણે જો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો એક સમયગાળા બાદ કદાચ તેઓને ઘર ખાલી જ કરવું પડતું હોય છે. પણ જો તમે વર્ષો જૂના કોઈ ભાડુઆતને જોયા હોય તો હજુ સુધી ઘર કોઈએ ખાલી નથી કર્યા. અને આવો એક કિસ્સો મને ખાસ કરીને એક ગુજરાતના અમુક શહેરો યાદ આવે છે કે ત્યાં ભૂકંપ બાદ એવી સિચ્યુએશન થઈ ગઈ કે જેનું ઘર હતું એમને તો લેવું જ પડ્યું, પણ જે ભાડુઆત હતા એમને પણ ઘર આપવા પડ્યા કારણ કે તેઓ ત્યાં રહેતા હતા. આવી સિચ્યુએશન થાય છે આવી. અને જેમ કે જે ફોર્સ મેજોર જે આપણે ધાર્યું ના હોય એવું થાય તો તમારે એ હિસાબે સિચ્યુએશનને એડજસ્ટ કરવું પડે. પણ આમાં હું તમને એક દાખલો આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. અમારા એક કોઈ ક્લાયન્ટ હતો, એનું જે આપણે કોર્પોરેટ ફ્લેટ આપેલું કે કંપનીને ફ્લેટ આપેલું, અને હસબન્ડ વાઈફ બંને ડાયરેક્ટર હતા એમાં. હવે હસબન્ડ અને વાઈફની વચ્ચે કંઈક ડિવોર્સ પ્રોસિડિંગ્સ એ દરમિયાનમાં સ્ટાર્ટ થઈ ગઈ અને કંપનીએ નોટિસ આપીને એ ફ્લેટ કીધું કે અમને નથી જોતું. પણ એ વાઈફ એ કબજો કરીને બેઠેલી કે આ મને હેરાન કરવાની એક, તો એ લોકોના જે પ્રોબ્લેમના લીધે આમાં ફ્લોટ અટકાઈ જાય. એટલે આવા બી સિચ્યુએશન થઈ શકે. પણ આના તમારા કાગળિયા પાક્કા હોય તો તમારી પાસે કોર્ટમાં જવાનો રસ્તો છે. એક ચોખવટ કરી તો આપણે કીધું પોલીસ વેરિફિકેશન કરાવીએ. પોલીસ વેરિફિકેશન કરવાથી આપણે ખાલી એક એટલું સેટિસ્ફેક્શન મળે છે કે એ માણસનું ચરિત્ર જે છે એ બરાબર છે કે નહીં. પણ તમારે જે ખાલી કરાવવું હોય ત્યારે પોલીસમાં તમે નથી જઈ શકતા, ત્યાં તમને હેલ્પ ના કરે, કેમ કે આ ક્રિમિનલ મેટર નથી, આ સિવિલ મેટર છે. એટલે તમારે કોમ્પિટન્ટ ઓથોરિટી પાસે જવું પડે, જે રેન્ટ કંટ્રોલ એક્ટમાં કોમ્પિટન્ટ ઓથોરિટી દરેક સ્ટેટમાં ડેઝિગ્નેટ કર્યા હોય. એનો 5 થી 6 મહિનાનું એક પ્રોસેસ હોય છે જેમાં તમને જજમેન્ટ આવી જાય. જો એ જજમેન્ટ બંને પાર્ટીમાંથી કોઈને એમ લાગે કે ફેવરેબલ નથી તો તમે સિવિલ કોર્ટ અથવા કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો. અને એમાં પણ તમને જો એનો 1 વર્ષનો પ્રોસેસ છે અને તમને એમાં પણ તમને સેટિસ્ફેક્શન ન મળે તો તમે હાઈકોર્ટ સુધી જઈ શકો છો. પણ એવિક્શન ડેફિનેટલી જો તમારો કેસ સાચો હોય તો થઈ જ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં.
ઓકે, અને જો જૂના હવે ભાડુઆત હશે જ્યાં ઓલરેડી જેઓએ ઘર આપેલા હોય ને ઘર અત્યારે ખાલી ન કરતા હોય ને એમની વચ્ચે કદાચ આટલું લિખિતમાં કોઈ કારોબાર ન પણ થયો હોય, કારણ કે પહેલાંના જમાનામાં ખૂબ જ નોમિનલ કહી શકાય કે રેન્ટ આપીને ત્યાં લોકો રહેતા હતા, એમના માટે કોઈ જોગવાઈ છે? ના, આ રેન્ટ કંટ્રોલ એક્ટ જે છે આ નવા લિવ ઇન લાયસન્સ એગ્રીમેન્ટ માટે લાગુ પડે છે. જે જૂના કેસીસ છે ટેનન્ટના, લેન્ડલોર્ડના, જે આપણે સાંભળ્યું હોય છે 30, 40, 50 વર્ષથી એક જ, અને ઘણા બધા સેલિબ્રિટી પણ આપણે જોયું છે કે ટેનન્ટેડ હાઉસમાં રહેતો હોય ને એ જ ઘરમાં કોર્ટ ડિસિઝન લીધું કે એમને જ રહેવાનો હક છે અને લેન્ડલોર્ડનો હક નથી ને એવું બધું છે. એટલે આ બધું જે છે આ જૂના કેસીસ જે છે એ અલગ છે, અને નવા કેસીસ જે હમણાં હાલમાં ઘર લીધા હોય છેલ્લા 8-10 વર્ષની અંદર અને લીવ એન્ડ લાયસન્સનું એગ્રીમેન્ટ કર્યું હોય એ કેસ અલગ બંને ગણાય છે. ઓકે, ત્યારે જ ઘણી વખત એમ થતું હોય છે કે ભાડુઆત જે ઘરમાં રહેતા હોય છે એ કદાચ મિડ ટર્મ જ, એટલે કે જો વર્ષ 11 મહિનાનું એક કોન્ટ્રાક્ટ હોય તો 5-6 મહિનામાં છોડીને જતા હોય છે, તો શું એના પર કોઈ લીગલ પ્રોસિડિંગ છે કે કઈ રીતે હોય છે? જો આમાં જો ટેનન્ટ છોડીને જતો હોય અને એમાં તમારે એગ્રીમેન્ટમાં એક નોટિસ પીરિયડ પણ દાખલ કરેલી હોય છે કે તમારે જો અધવચ્ચે તમારે છોડીને જવું હોય તો તમારે એક નોટિસ આપવી પડે. એમાં 3 મહિનાની હોય, 6 મહિનાની હોય, જે પીરિયડ, આઈ થિંક જનરલી 3 મહિનાની નોટિસ હોય છે. તો તમારી પાસે જે ડિપોઝિટ છે એ ડિપોઝિટમાંથી એટલું રેન્ટ કરીને એને જવા દેવું પડે છે આપણને, બિકોઝ એમાં એગ્રીમેન્ટમાં પ્રોવિઝન એવો આપેલો છે. પણ એના પર તમે બાકીનો પીરિયડ પર રેન્ટ કલેક્ટ કરવાનું દાવો નથી કરી શકતા, બિકોઝ એગ્રીમેન્ટમાં એવી રીતે લખેલું હોય. જો એગ્રીમેન્ટમાં ન લખેલું હોય છતાં પણ તમે દાવો નથી કરી શકતા, તો એકવાર માણસ વયો જાય તો તમે, અને એ ઘર તમને સોંપીને વયો જતો હોય તો એનો બાકીનો જે પીરિયડ છે એના પર તમે નથી કરી શકતા. પણ વાઇસ વર્સા હોય તો અગર હું મકાન માલિક છું અને મને ઘરની રિક્વાયરમેન્ટ છે, અત્યારે મારે ઘરમાં શિફ્ટ થવું પડે એમ છે, તો મારે શું ટેનન્ટને કહેવું પડે કે તમે અત્યારે હવે મારે શું એમને નોટિસ પીરિયડ આપવો પડે કે તમે આ સમયગાળા દરમિયાન ઘર હવે ખાલી કરો? યસ, તો લેન્ડલોર્ડને જો અધવચ્ચે ખાલી કરાવો તો એના 3-4 કારણ હોઈ શકે. એક તો સૌથી પહેલો છે કે જો રેન્ટ દેવાનું બંધ કરી દે તો એને અધિકાર છે. બીજું, જો કોઈ ત્યાં ઇલીગલ એક્ટિવિટી ચાલતી હોય ને એની જાણ એને થાય તો એને વિધાઉટ નોટિસ પીરિયડ બી ખાલી કરાવી શકાય છે. અને ત્રીજું જે છે કે જ્યાં એને પોતાને રહેવાની જરૂરત પડી જાય, કે એનું પોતાનું ઘર, જેમ તમે કીધું ભૂકંપમાં કે વયું ગયું અથવા કોઈ પણ સંજોગે કંપનીને આપેલું ફ્લેટ હતો એ કંપનીએ લઈ લીધો પાછો અને એને રહેવા માટે જગ્યા જોઈતી હોય તો એને નોટિસ આપીને એ ડેફિનેટલી કરી શકે. એના માટે ટેનન્ટ કોઈ કેસ નથી કરી શકતો લેન્ડલોર્ડ ઉપર. ઓકે, જ્યારે કોઈ મકાન માલિક છે અને પોતાનો ઘર જે છે એ રેન્ટ પર આપવું છે, ત્યારે આપણે જોઈએ છે થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સોસાયટીના બદલાઈ જતા હોય છે. શું જવાબદારી સોસાયટીની હોય છે, અથવા કોઈને ઘર ભાડે આપવું છે તો સોસાયટીથી કઈ રીતે ડીલ કરવું પડે છે? કારણ કે હવે આપણે જોવા જઈએ તો મોસ્ટલી આપણે જે બહારથી આવતા હોય છે એમના માટે એક મહત્વનું બની જાય છે સોસાયટી સાથે રેપો બનાવવો. જો આમાં એક જે લીગલ સ્ટેન્ડ છે અને એક જે આપણે કહીએ કે સોશિયલ સ્ટેન્ડ છે એ જોવાનું છે. તો લીગલ સ્ટેન્ડ એવો છે કે આજે તમારા ઘરને તમે બે ઝીઝક કોઈને પણ ભાડા પર આપી શકો, એ તમારો હક છે અને તમે એને સોસાયટી રોકી નથી શકતી. અમુક સોસાયટીમાં કાયદાઓ બનાવવાની પ્રયત્ન કરતા હોય કે ઘર ભાડે નથી આપી શકતા, કે અમુક રીતે જ આપી શકો છો અને અમુક લોકોને જ આપી શકો. એ પોસિબલ નથી. તમે જો સોસાયટી તમને પરમિશન ના આપે, એનઓસી ના આપે, તો તમે રજિસ્ટ્રારમાં જઈને એની અગેન્સ્ટ તમે જજમેન્ટ લાવી શકો છો. એ તમારો અધિકાર છે. સેકન્ડ આવે છે કે અમુક સોસાયટી કે ઠીક છે તમે ભાડા પર આપી શકો છો, પણ ટેનન્ટને અમે અપ્રૂવ કરીએ. હવે આ એક લીગલ વાત નથી, એક સોશિયલ વાત આવે છે. જો સોસાયટીના નોર્મ્સ હોય કે એ લોકો એક જોવા માંગતા હોય, એક એડિશનલ રેફરન્સ જોવા માંગતા હોય કે જે આ જે રહેવા આવવાના છે એ ન્યુસન્સ ક્રિએટ કરશે કે નહીં, એવું એક એમ લોકોને ખાતરી કરવી હોય તો એક એઝ અ સોશિયલ એઝ અ રિસ્પોન્સિબિલિટી તમે એને અધિકાર આપી શકો, બટ દેટ ઇઝ નોટ અ લીગલ અધિકાર. અને ત્રીજી વાત આવે છે ચાર્જીસની. તો અંડર ધી બાયલોઝ સોસાયટી ચાર્જ કરી શકે છે 10% ઓફ મેન્ટેનન્સ ચાર્જ જે છે, જે નોટ આખું બિલ જે આવે એને નહીં, કે એમાં જેમાં ટેક્સ આવતો હોય ને સિંકિંગ ફંડને એના ઉપર 10% નહીં, પણ જે મેન્ટેનન્સ ચાર્જ છે એના 10% સુધી સોસાયટી ચાર્જ કરી શકે છે એઝ અ નોન ઓક્યુપન્સી ચાર્જીસ. અને એ સોસાયટી પર ઘણી સોસાયટીમાં આપણે જોયું છે કે એ લોકો 100% ચાર્જ કરતા હોય છે અથવા ટોટલ બિલ ઉપર ચાર્જ કરતા હોય છે. એ તમારે ધ્યાન દોરવાની જરૂર છે અને તમે ડેફિનેટલી સોસાયટી પાસે એ ચેન્જ કરાવી શકો છો. એટલે આમાં ઘણી વખત એમ હોય છે કે શું જે મકાન માલિક છે એ પોતે પણ જો ખાલી ભરવાનું હાથમાં લઈ લે, એટલે કે જે તમે ચાર્જીસ કહો છો મેન્ટેનન્સ ચાર્જીસ, એ અગર પોતાના હાથમાં લઈ લે એવું પણ શક્ય હોય છે?
ના, આ તો કલેક્ટિવ સોસાયટીના મેન્ટેનન્સ ચાર્જ છે ને. તો ના, પણ એ મકાન માલિક ભરે એવું પણ હોય છે કે ટેનન્ટ જે રહે છે એ લોકોને જ ભરવા પડે છે? આમાં નોર્મ એવું હોય કે જે મેન્ટેનન્સ ચાર્જ છે વિચ ઇઝ અ ફિક્સ ચાર્જ, અને એ પ્રોપર્ટીને ઓનરશિપની સાથે જાય છે, એ લેન્ડલોર્ડે ભરવા જોઈએ. પણ જે ઇલેક્ટ્રિસિટી ચાર્જ છે, વોટર ચાર્જ છે, આ બધા જે એકચ્યુઅલ યુઝેજ થતા હોય છે, દેટ ટેલિફોન આપ્યો હોય કે ગેસ કનેક્શન આપ્યું હોય તો એ ભાડું આપવાની જવાબદારી બને છે. ઘણી વખત હવે આપણે જોઈએ મુંબઈ જેવી સિટીમાં જ્યાં ઘર રેન્ટ પર આપવું હોય તો આજકાલ બિલ્ડિંગ્સમાં ઘણી બધી ફેસિલિટીઝ હોય છે, એમ્યુનિટીઝ હોય છે, જેમ કે સ્વિમિંગ પુલ હોય, જીમ હોય, અને અગર જો ટેનન્ટને આ બધી ફેસિલિટી અવેલ કરવી હોય કે વાપરવી હોય તો એના માટે અલગથી ચાર્જીસ ભરવા પડે છે. શું આ પોસિબલ છે, એટલે ત્યાં હોય છે આવી રીતે? જી હા, આમાં જે ફેસિલિટીઝ જે હોય છે એ એક મ્યુચ્યુઅલ બેસિસ ઉપર જે ઓનર્સ છે એના માટે હોય છે. તો તમે જો તમારી જગ્યા પર બીજા કોઈને રાઇટ્સ આપતા હો તો તમારે ડેફિનેટલી સોસાયટીને જાણ કરવી પડે અને સોસાયટી એના ઉપર તમે ચાર્જીસ લઈ શકે છે. એ સોસાયટીનો હક બને છે એના ઉપર, બિકોઝ આમાં આઉટસાઇડર આવે છે. બટ ઇટ્સ અ નોમિનલ ચાર્જ, અને આઈ થિંક બધી સોસાયટીમાં સેટલ થઈ ગયું હોય છે કે ઓન અ નોમિનલ બેસિસ ચાર્જ લઈને ભાડૂતને પણ એ ફેસિલિટીઝ યુઝ કરવામાં આવી શકાય છે. આમાં મને એક પ્રશ્ન એમ થાય છે કે આજે આપણે મુંબઈ જેવી સિટીની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ, મેટ્રો સિટીઝમાં હવે બહારથી ભણવા આવતા છોકરા છોકરીઓ હોય છે, સ્ટુડન્ટ્સ હોય છે, અને સાથે જ ઘણા બધા નોકરી પર્પઝથી પણ આવતા હોય છે. એવામાં ઘર ભાડુઆત પર ભાડા આપવું એક મુશ્કેલી બની રહે છે. કઈ રીતના ભાડુઆતને ગોતવું? કારણ કે ફેમિલીવાળાને આપવું વધારે સારું, કોર્પોરેટને આપવાને વધારે સારું, કે પીજી છોકરા છોકરીઓને રાખવું? એ કન્ફ્યુઝન હોય છે, તો લોકોને કઈ રીતે એને પસંદગી કરવી જોઈએ? જો પ્રેફરન્સ તમારી પાસે હોય, ચોઇસ હોય, તો ડેફિનેટલી કોર્પોરેટને આપવું એક બેટર હોય છે. કેમ કે એમાં ખાલી કરાવો 1 કરોડની ઉપર એમની પેડઅપ કેપિટલ હોય તો એમને ઇમિડિયેટલી ખાલી કરાવી શકાય, એટલે એ બધું એક તમને સેફ્ટી એડવાન્ટેજ છે. પણ આજકાલ જે એન્વાયરમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે, કોર્પોરેટ્સ પોતે ઘર નથી લેતા, એમ્પ્લોયીને હાઉસ રેન્ટ અલાવન્સ આપે છે કે તમે જ્યાં જોઈએ ત્યાં ઘર લઈ લો. એટલે એવી સિચ્યુએશનમાં ઇન્ડિવિજ્યુઅલ જ આવશે લેવા માટે. તો ફર્સ્ટ પ્રેફરન્સ આઈ થિંક કોર્પોરેટ જે પોતે લેતું હોય એને, સેકન્ડ જે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતું હોય એને, અને સ્ટુડન્ટ્સને ડેફિનેટલી આપવામાં કોઈ નુકસાન નથી. એ લોકો આખો દિવસ કોલેજમાં જતા હોય, ભણતા હોય, અને જો ન્યુસન્સ ન કરતા હોય, જો સોસાયટીના કાયદા પાળતા હોય, તો આઈ થિંક એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ સેફટી વાઇઝ બેટર છે, બિકોઝ જેમ કે એમનું એડ્યુકેશન પતી જાય એ ઓટોમેટિક ખાલી કરીને વહી જવાના છે. સાચી વાત છે. પણ જ્યારે સેફટીની વાત તમે અત્યારે ઉલ્લેખી તો મને આમાં એક વાત કહેવાનું ખાસ મહત્વનું લાગે છે કે ઘણી વખત જો આવા કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલ્સને આપવામાં આવે કે સ્ટુડન્ટ્સને આપવામાં આવે તો ક્યારેક ગેરરીતિ પણ થાય છે, મિસયુઝ પણ થાય છે પ્રોપર્ટીનો. તો એના માટે કોઈ એવો ક્લોઝ એડ કરી શકાય એગ્રીમેન્ટમાં? આમાં ડેફિનેટલી એક ક્લોઝ તો એડ કરતા જ હોઈએ છે, પણ ન પણ હોય ક્લોઝ એગ્રીમેન્ટમાં, અને તમને ખબર પડે કે ત્યાં કોઈ ઇલીગલ એક્ટિવિટી થાય છે, તો તમે ડેફિનેટલી એને અગેન્સ્ટ જઈ શકો છો. ઇલીગલ એટલે કાયદાની વિરુદ્ધ જે જાતું હોય. હવે એની ઉપર એક ઇમોરલ એક્ટિવિટી બી થઈ શકે જે કાયદાની અંદર હોય, પણ તમને એમ લાગતું હોય કે આ એક આપણી સોસાયટીના જે કલ્ચર છે એ પ્રમાણે નથી જાતું, અને એવી કોઈ ઇમોરલ એક્ટિવિટીઝ થતી હોય ત્યાં, તો ડેફિનેટલી તમે પગલાં ભરી શકો છો ખાલી કરાવવા માટે. ચોક્કસ. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આજની ચર્ચા રહી છે કે રેન્ટ પર ઘર આપવું હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું, એગ્રીમેન્ટ ખૂબ જરૂરી બને છે, સાથે જ રેન્ટ તમને તમારી એરિયાને ધ્યાનમાં રાખીને તમે રાખી શકો છો. ડિપોઝિટ લેવી ખાસી મહત્વની રહે છે, અને પોલીસ વેરિફિકેશન કરાવીને લો તો તમારી પ્રોપર્ટી પણ સચવાયેલી રહે છે, અને એક ભરોસો પણ રહે છે કે જેને પ્રોપર્ટી આપી છે એ પણ એ પ્રોપર્ટીની જાળવણી કરશે. તો આ રીતે તમે ઘણા બધા પોઈન્ટ્સને આજે આપણે ડિસ્કશન કર્યા. નૌશાદ, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી આ ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો, અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર ઈમેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો. અને ફેસબુક પર પણ તમે અમને તમારો સવાલ લખી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC બજાર અને સવાલ પોસ્ટ કરો. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.